हेलो विद्यार्थी मित्रों, नमस्कार, ओम शांति। હવે 15મા ચેપ્ટરની અંદર મિત્રો આપણે આગળ વધીએ તો આજે આપણે જોઈએ કે વનસ્પતિ વૃદ્ધિ નિયામકો એટલે કે વનસ્પતિજન્ય જે અંતઃસ્ત્રાવો છે એ સંશોધન વિશેની નોંધ એટલે કે જુદા જુદા વનસ્પતિજન્ય અંતઃસ્ત્રાવો કઈ રીતે સંશોધન થયા છે, બરાબર? એ સંશોધનનો ઇતિહાસ શું છે અને જુદા જુદા વૈજ્ઞાનિકો દ્વારા કઈ રીતે સંશોધન થયા છે એના વિશેની સામાન્ય માહિતી છે એ આપણે જોવાની છે। તો મિત્રો પહેલું વાક્ય છે કે રસપ્રદ રીતે PGRS એટલે પ્લાન્ટ ગ્રોથ રેગ્યુલેટર્સ એટલે કે વનસ્પતિ વૃદ્ધિ નિયામકો એના 5 મુખ્ય સમૂહોમાં પ્રત્યેકનું સંશોધન એક આકસ્મિક સંયોગ ધરાવે છે। એટલે વાક્ય એવું કહે છે કે વનસ્પતિમાં મુખ્યત્વે 5 અંતઃસ્ત્રાવો છે, બરાબર? ક્યાં ક્યાં? ઓક્સિન, જિબ્રેલિન, સાઇટોકાઇનિન, એબ્સિસિક એસિડ અને ઇથિલિન, આ 5 વનસ્પતિના અંતઃસ્ત્રાવો છે। પણ આ બધાનું સંશોધન છે કોઈ આકસ્મિક રીતે થઈ ગયું છે, અચાનક જ કોઈ વૈજ્ઞાનિકોને કોઈ પરીક્ષણ કરતા કોઈ એવું અચાનક નવી ઘટના માલુમ પડી હોય અને એ ઘટના ઉપરથી વૈજ્ઞાનિક સંશોધન કાર્ય આગળ કરે અને અંતઃસ્ત્રાવ સંશોધન થયું હોય એમ, બરાબર? એટલે બધા જ અંતઃસ્ત્રાવોનું જે સંશોધનનું કાર્ય છે આકસ્મિક સંયોગ છે। તો આપણે જુદા જુદા 5 પ્રકારના અંતઃસ્ત્રાવોનો અભ્યાસ આપણે કરવાનો છે, પણ અત્યારે ખાલી સંશોધન વિશેની જ માહિતી જોઈએ છે। પછી દરેક અંતઃસ્ત્રાવ વિશેની અલગ અલગ માહિતી, બરાબર, વિગતવાર એકે એકનો અભ્યાસ આપણે કરવાનો છે। અત્યારે માત્ર એનું સંશોધન કઈ રીતે થયું, કયા વૈજ્ઞાનિક દ્વારા થયું, કેવી રીતે, એ બાબત ખાલી આપણે જોઈએ છે। તો પહેલો અંતઃસ્ત્રાવ છે મિત્રો ઓક્સિન। તો ઓક્સિન અંતઃસ્ત્રાવનું સંશોધન કેવી રીતે થયેલું? તો કે ચાર્લ્સ ડાર્વિન અને તેમના પુત્ર ફ્રાન્સિસ ડાર્વિન એને નિરીક્ષણ કર્યું કે કેનરી ઘાસ, જેને કેનરી ગ્રાસ કહેવામાં આવે છે, એના ભ્રૂણાગ્ર ચોલ પ્રકાશના સ્ત્રોત તરફ વિકાસની એકધારી પ્રતિક્રિયા દર્શાવે છે। એટલે ઓક્સિનનું સંશોધન છે, બરાબર છે, આ બે વૈજ્ઞાનિકોના અવલોકનથી સ્ટાર્ટ થયું। કયા બે વૈજ્ઞાનિકો? ચાર્લ્સ ડાર્વિન અને તેમના પુત્ર ફ્રાન્સિસ ડાર્વિન, બરાબર છે। એમણે કેનરી ઘાસ, બરાબર, આ વનસ્પતિમાં અવલોકન કર્યું અને એમને એવું જાણવા મળ્યું કે ભાઈ ભ્રૂણાગ્ર ચોલ એટલે કે ભ્રૂણાગ્ર છે, બરાબર, જે વનસ્પતિમાં જે બીજ હોય અને એમાંથી પછી વનસ્પતિનો છોડ ડેવલપ થાય છે, બરાબર? એટલે ભ્રૂણાગ્ર છે એમાંથી આખો વનસ્પતિનો છોડ પરોતંત્ર ડેવલપ થાય છે અને ભ્રૂણમૂળમાંથી મૂળ તંત્ર ડેવલપ થાય છે। એટલે વનસ્પતિનો જે અગ્ર છેડો હોય, ટોચનો ભાગ હોય, બરાબર, એ ટોચનો જે રક્ષણાત્મક ભાગ હોય છે ને ભ્રૂણાગ્રની ટોચ કહેવામાં આવે છે, ભ્રૂણાગ્ર ચોલ કહેવામાં આવે છે, બરાબર, વનસ્પતિના અગ્ર છેડે। તો આ ભ્રૂણાગ્ર ચોલ પ્રકાશના સ્ત્રોત તરફ વિકાસની એકધારી પ્રતિક્રિયા દર્શાવે છે। એટલે આ બંને વૈજ્ઞાનિકોએ પિતા પુત્રએ એવું અવલોકન કર્યું, બરાબર, કે કોઈ પણ વનસ્પતિનો છોડ હોય, હવે દાખલા તરીકે ચાલો આ એક સૂર્ય પ્રકાશનો સ્ત્રોત છે, આ સૂર્ય છે। હવે કોઈ વનસ્પતિનો જ્યારે વૃદ્ધિ થતી હોય ત્યારે જે ભ્રૂણાગ્ર ચોલનો જે અગ્ર ભાગ છે એ પ્રકાશની દિશા તરફ હોય છે। હવે માની લો કે આ સૂર્ય છે એટલે કે પ્રકાશનો સ્ત્રોત, અહીંયા સૂર્ય એટલે હું કહું છું પ્રકાશનો સ્ત્રોત। હવે આવી રીતે તો વૃદ્ધિ પામે છે। તો જોઈ શકો છો જે ટોચનો ભાગ છે જેને આપણે ભ્રૂણાગ્ર ચોલ કહીએ છીએ, ભ્રૂણાગ્ર ચોલ છે એ પ્રકાશ તરફ વૃદ્ધિ પામે છે। આ રીતનું અવલોકન કર્યું ફ્રાન્સિસ ડાર્વિન અને ચાર્લ્સ ડાર્વિને, બરાબર છે। ત્રીજા સ્ટેજની આપણે આકૃતિ જોઈએ હજુ એક કે સૂર્ય પ્રકાશનો સ્ત્રોત। તો ભ્રૂણાગ્ર ચોલ છે એ સંપૂર્ણ જોઈ શકો છો પ્રકાશની દિશા તરફ એકદમ વળાંક લઈ લે છે, એકદમ વળાંક લઈ લે છે,
બરોબર છે. આવું અવલોકન સૌથી પહેલા કોણે કર્યું? ફ્રાન્સિસ અને ચાર્લ્સ ડાર્વિને. બરોબર કે કેનરી ઘાસ, આ કેનરી ઘાસ છે, એના ભ્રૂણાગ્ર ચોળ પ્રકાશના સ્ત્રોત તરફ વિકાસની એકધારી પ્રતિક્રિયા દર્શાવે છે. એટલે કે પ્રકાશનો સ્ત્રોત જે તરફ છે એ તરફ એનું ભ્રૂણાગ્ર ચોળ વૃદ્ધિ પામે છે, અગ્રભાગ છે વળાંક લે છે. જો સૂર્યપ્રકાશ એને સ્ટ્રેટ મળે છે, સીધી દિશામાં મળે છે, બરોબર, તો સીધી વૃદ્ધિ પામે છે. અને જો સૂર્યપ્રકાશ છે એનો સ્ત્રોત, મતલબ કે આ સ્ત્રોત છે, પ્રકાશનો સ્ત્રોત છે, તો એવું કહેવા માંગે છે આકૃતિ કે ભ્રૂણાગ્ર ચોળની વૃદ્ધિ પ્રકાશની દિશા તરફ થાય છે. કોના તરફ થાય છે? પ્રકાશની દિશા તરફ થાય છે. પણ આવું કેમ થાય છે? બરાબર, તો પછીથી આ બંને વૈજ્ઞાનિકોના અનુમાન દ્વારા જાણવા મળ્યું, બરાબર, કે ભાઈ ભ્રૂણાગ્ર ચોળ છે, અગ્રભાગ છે, ત્યાં ઓક્સિન નામનો એક અંતસ્ત્રાવ ઉત્પન્ન થાય છે. અને ઓક્સિન નામનો અંતસ્ત્રાવને કારણે, બરાબર, આ ભ્રૂણાગ્રની જે ટોચનો ભાગ છે, ભ્રૂણાગ્ર ચોળ છે, પ્રકાશાનું વર્તન દર્શાવે છે. શું દર્શાવે છે? આ પ્રકાશની દિશામાં વૃદ્ધિ થઈ કે નહીં મિત્રો? હવે પ્રકાશની દિશામાં કોઈ પણ વનસ્પતિની વૃદ્ધિ થાય એને શું કહેવાય? પ્રકાશાનું વર્તન કહેવાય છે. બરાબર, તો પ્રકાશના સ્ત્રોત તરફ વિકાસની એકધારી પ્રતિક્રિયા દર્શાવે છે. આમ ભ્રૂણાગ્ર ચોળ પ્રકાશાનું વર્તન દર્શાવે છે. બરાબર, એટલે ટેક્સ્ટબુક ની અંદર આ આકૃતિ અહીંયા આપેલી છે કે ભાઈ આ છે ભ્રૂણાગ્ર ચોળની ટોચ છે અને પ્રકાશ છે એનો સ્ત્રોત આ બાજુથી છે. પ્રકાશનો સ્ત્રોત છે આ બાજુથી છે, આ બાજુથી પ્રકાશ આવે છે, મતલબ પ્રકાશનો સ્ત્રોત છે. તો ભ્રૂણાગ્ર ચોળની ટોચ છે પ્રકાશ તરફ વૃદ્ધિ પામે છે કે નહીં? હવે માની લો કે વનસ્પતિમાં આ બી આકૃતિ એવી છે કે એમાંથી આ ભ્રૂણાગ્ર ચોળની જે ટોચનો ભાગ છે એ કાઢી નાખવામાં આવેલો છે, દૂર કરેલો છે. તો હવે જોઈ શકો છો કે એ કોઈ પ્રકાશનું વર્તન દર્શાવતા નથી. રેડી? ચાલો સી આકૃતિમાં જો તો ભ્રૂણાગ્ર ચોળ ડેવલપ થાય છે એટલે હવે પ્રકાશના સ્ત્રોત તરફ તરત જ પાછું એનું આવર્તન થાય છે. બરાબર છે? આને શું કહેવાય? પ્રકાશનું વર્તન કહેવાય. પ્રકાશના સ્ત્રોતની દિશા તરફ વનસ્પતિનું વૃદ્ધિ થવું એટલે પ્રકાશનું વર્તન. ઓકે, શ્રેણીબદ્ધ પ્રયોગોના આધારે, શ્રેણીબદ્ધ એટલે હવે વૈજ્ઞાનિકો દ્વારા કેટલા એવા પ્રયોગો થયા હોય, આવું જાણવા મળ્યું હોય, બરાબર છે. પછી વૈજ્ઞાનિકોએ કોઈ બીજી વનસ્પતિ ઉપર કે અન્ય વનસ્પતિ દ્વારા કેટલાય પ્રયોગો કર્યા હોય, બરાબર. એટલે શ્રેણીબદ્ધ પ્રયોગોના આધારે એ નિર્ણય કરવામાં આવ્યો કે ભ્રૂણાગ્ર ચોળની ટોચ, એટલે કે આ ભ્રૂણાગ્ર ચોળની ટોચ વાહક પ્રેરણનું સ્થાન છે. બરાબર છે? વાહક પ્રેરણનું સ્થાન છે એટલે હકીકતે પ્રકાશની દિશા તરફ વૃદ્ધિ પામે છે કે નહીં? પણ એવું થાય છે શા માટે મિત્રો? કારણ કે ભ્રૂણાગ્રના ટોચના ભાગે ઓક્સિન નામનો અંતસ્ત્રાવ ઉત્પન્ન થાય છે, આ વિશિષ્ટ રસાયણ ઉત્પન્ન થાય છે. એની અસરને કારણે ભ્રૂણાગ્ર ચોળ પ્રકાશની દિશા તરફ વૃદ્ધિ પામે છે. બરાબર, હવે આપણે જાણીએ છીએ કે કોઈ પણ વનસ્પતિના ટોચના ભાગે જે અંતસ્ત્રાવ ઉત્પન્ન થાય છે, તો વનસ્પતિના વિવિધ ભાગોને પણ એની જરૂર છે. તો જ્યાંથી અંતસ્ત્રાવ ઉત્પન્ન થાય, માનો કે મૂળને પણ વનસ્પતિના આ ઓક્સિનની જરૂર હોય છે, બરાબર. જો કે મૂળમાં ઓક્સિન નામનો અંતસ્ત્રાવ વનસ્પતિમાં મૂળમાં ઉત્પન્ન થાય છે, બરાબર. તો વનસ્પતિના અન્ય ભાગોમાં જ્યાંથી ઉત્પન્ન થાય ત્યાંથી વહન પામીને જરૂરિયાતવાળા સ્થાને પહોંચે કે નહીં, વહન પામીને જાય કે નહીં. એટલે અહીંયા શબ્દ એના માટે શું લખ્યો છે કે ભ્રૂણાગ્ર ચોળની ટોચ વાહક પ્રેરણનું સ્થાન છે. વાહક પ્રેરણનું સ્થાન છે એટલે ત્યાંથી ઓક્સિન નામનો અંતસ્ત્રાવ ઉત્પન્ન થઈ અને વનસ્પતિના અન્ય જરૂરિયાતવાળા ભાગો તરફ વહન પામે છે. એટલે વાહક પ્રેરણનું સ્થાન છે. તે ભ્રૂણાગ્ર ચોળના સંપૂર્ણ વળાંક માટેનું કારણ પણ છે. બરાબર છે? તો ભ્રૂણાગ્ર ચોળના સંપૂર્ણ વળાંક માટેનું કારણ પણ છે. એટલે કે આ જે વળાંક લઈને વૃદ્ધિ પામે છે ભ્રૂણાગ્ર ચોળ, કોના તરફ? પ્રકાશની દિશા તરફ. એટલે પ્રકાશનું વર્તન માટે પણ આ અંતસ્ત્રાવ ઓક્સિન જ જવાબદાર છે. ચાલો આવું અનુમાન, આવા પ્રયોગો, બરાબર, ચાર્લ્સ ડાર્વિન અને
ફ્રાન્સિસ ડાર્વિનના મત મુજબ થયા. ત્યારબાદ FW વેન્ટ, આ વૈજ્ઞાનિકનું નામ છે મિત્રો, FW વેન્ટ, એમણે જવના બીજાંકુરણના ભ્રૂણાગ્ર ચોળના અગ્રસ્ત ભાગ એટલે કે ટોચમાંથી બરાબર છે અલગીકરણ કરવામાં આવ્યું. તો ઓક્સિન નામનો ઘટક છે બરાબર. FW વેન્ટ. તો અહીંયા MCQ લક્ષી પ્રશ્ન કરો મિત્રો કે ઓક્સિન સૌપ્રથમ ભ્રૂણાગ્ર ચોળના અગ્રસ્ત ભાગમાંથી કયા વૈજ્ઞાનિક દ્વારા અલગ કરવામાં આવ્યો? બરાબર, તો FW વેન્ટ. બીજો પ્રશ્ન MCQ એ છે કે FW વેન્ટે કઈ વનસ્પતિમાંથી બરાબર અલગીકરણ કરવામાં આવ્યું, ઓક્સિનનું અલગીકરણ કરવામાં આવ્યું? તો કે જવના, જવ એટલે ઓટ બરાબર, એના બીજાંકુરણના ભ્રૂણાગ્ર ચોળના ટોચના ભાગમાંથી બરાબર આ અંતઃસ્ત્રાવનું અલગીકરણ કરવામાં આવેલો. તો આ થઈ ગઈ વાત મિત્રો ઓક્સિનના સંશોધનની થોડીક વાત. હવે બીજો અંતઃસ્ત્રાવ છે જિબ્રેલિન બરાબર. જિબ્રેલિન જે રાસાયણિક રીતે એનું બંધારણ જિબ્રેલિક એસિડ છે બરાબર છે. જિબ્રેલિક એસિડ GA એટલે કે જિબ્રેલિક એસિડ. ઓકે, તો જો જિબ્રેલા ફુજીકુરોઈ શબ્દ જોજો બરાબર મિત્રો. જિબ્રેલા ફુજીકુરોઈ આ એક ફૂગનું નામ છે. આ રોગકારક ફૂગ દ્વારા ડાંગરના છોડને એટલે કે બીજાંકુરિત રોપાને, બકાને એટલે કે મૂર્ખ છોડ એવો રોગ લાગુ પડે છે. તો મિત્રો વાક્ય શું કહે છે? આ બકાને છે, બકાને એક રોગનું નામ છે બરાબર. બકાને એટલે અહીંયા એક રોગનું નામ છે. બકાનેનો મતલબ થાય મૂર્ખ છોડ. કેવો છોડ? મૂર્ખ છોડ બરાબર. ઓકે, હવે આ જે છોડ છે એને રોગ લાગુ પડે છે બકાને બરાબર. એ કોના દ્વારા થાય છે? તો કે ફૂગ દ્વારા. કઈ વનસ્પતિમાં? તો કે ડાંગરના છોડમાં. ઓકે, તો જિબ્રેલા ફુજીકોરોઈ નામની ફૂગ, હવે સાંભળો આખી વાત. તો જિબ્રેલા ફુજીકોરોઈ ફૂગ છે, એનો ચેપ જ્યારે ડાંગરના છોડમાં લાગે છે, ડાંગરના છોડમાં બરોબર, ત્યારે એ ડાંગરનો છોડ એ ખૂબ જ ઊંચો થાય છે. એના પ્રકારની લંબાઈ ખૂબ જ મોટી થાય છે, ખૂબ જ ઊંચો છોડ થાય છે બરાબર છે. સામાન્ય રીતે જે ઊંચાઈ હોય છે છોડની એની કરતા ખૂબ જ ઊંચો છોડ થાય છે. એકદમ પાતળો, અલ્પ વિકસિત, પણ પ્રકાંડની લંબાઈ ખૂબ જ વધારે. એટલે આવા છોડ વૈજ્ઞાનિકો મૂર્ખ છોડ કહે છે. કેવા છોડ કીધા એને? મૂર્ખ છોડ. અને એ રોગને નામ શું આપ્યું? બકાને. બકાનેનો અર્થ થાય મૂર્ખ છોડ. હવે આ આખું પરીક્ષણ એક આકસ્મિક રીતે કેવી રીતે થયેલું છે મિત્રો? તો કે ડાંગરના ખેતરની અંદર જ્યારે વૈજ્ઞાનિકો અવલોકન કરતા હશે ત્યારે એમને જોવા મળ્યું કે ભાઈ મોટા ભાગે કોઈ ખેતર હોય એમાં કોઈ એક જ જાતની વનસ્પતિ વાવેલી હોય. દાખલા તરીકે ઘઉં વાવેલા હોય, મકાઈ વાવેલી હોય, જુવાર હોય, બાજરી હોય, ડાંગર હોય બરાબર. તો મોટા ભાગના છોડ એની હાઈટ એક સરખી ઊંચાઈની હોય આખા ખેતરમાં બરાબર. પણ તમે જોઈ શકો છો ક્યારેક બની શકે કેટલાક છોડ છે એ જ જાતિના હોય છતાં ઘણા બધા ઊંચા હોય છે, ખૂબ જ મોટા હોય છે. તો ડાંગરના ખેતરમાં વૈજ્ઞાનિકોએ એવું જ અવલોકન કર્યું કે ભાઈ કેટલાક છોડ છે, મોટા ભાગના ડાંગરના છોડ એક સરખી હાઈટ વાળા હતા, ઊંચાઈ વાળા હતા, પણ કેટલાક છોડની હાઈટ એને અનએક્સપેક્ટેડ જોઈ કે ભાઈ આટલો બધો ઊંચો છોડ કેમ? ડાંગરનો છોડ આટલો બધો ઊંચો હોય નહીં બરાબર. તો ઈ છોડને શું કીધું? મૂર્ખ છોડ. અને એને જે રોગ લાગુ પડે છે એને નામ આપ્યું બકાને. પછી પરીક્ષણ કરવામાં આવ્યું કે ભાઈ બીજા બધા છોડની સાપેક્ષમાં આ ડાંગરનો છોડ આટલો બધો ઊંચો કેમ થયો બરાબર. તો જાણવા મળ્યું કે ભાઈ ઈ ડાંગરના છોડને બરાબર છે ફૂગનો ચેપ લાગેલો હતો. જિબ્રેલા ફુજીકોરોઈ નામની ફૂગનો ચેપ લાગેલો હતો અને એ ચેપને કારણે એ આંતરગાંઠની લંબાઈ બરાબર છે ખૂબ જ મોટી થતી, વધી જતી, અને સમગ્ર લંબાઈ વધે એટલે આખો છોડ છે એ મોટો થતો બરાબર છે. એટલે વૈજ્ઞાનિક તરીકે એને બીજાંકુરિત રોપાને, બકાને એટલે કે મૂર્ખ છોડ રોગ લાગુ પડે છે. ઓકે, ઈકરોસોવા
આ એક જાપાનીઝ વૈજ્ઞાનિકનું નામ છે, બરાબર છે. ઇકરોસોવા જાપાનીઝ વૈજ્ઞાનિકે જીબ્રેલા ફુજીકુરોઈ રોગકારક ફૂગ ધરાવતો અન્ય જંતુમુક્ત ગાળણની સારવાર ડાંગરના તંદુરસ્ત છોડને આપી અને આ છોડમાં રોગના લક્ષણો જોયા. ચાલો હવે સાંભળજો વાક્ય શું કહે છે. જે જાપાનીઝ વૈજ્ઞાનિક છે ઇકરોસોવા, તો એમણે શું કહ્યું, જે ફૂગની અંદર ફૂગનો ચેપ લાગેલો હતો ફુજીકોરાઈ, તો એમાંથી ફૂગને અલગ કરી લીધી અને એનું એક નિતાર એક દ્રાવણ બનાવ્યું, બરાબર છે. ફૂગનું દ્રાવણ બનાવ્યું કે જેની અંદર અન્ય કોઈ સૂક્ષ્મ જીવોનો ચેપ લાગેલો હોય નહીં. રેડી? એ ફૂગનું દ્રાવણ બનાવી અને એ દ્રાવણને તંદુરસ્ત છોડને આપવામાં આવ્યું, બરાબર છે. અને અવલોકન કરવામાં આવ્યું કે જ્યારે એ ફૂગનું દ્રાવણ ફુજીકોરાઈ નામની ફૂગનું દ્રાવણ છે એ તંદુરસ્ત છોડને સામાન્ય છોડને આપવામાં આવ્યું તો સામાન્ય છોડની હાઈટ પણ વધી ગઈ, ખૂબ જ ઊંચા થઈ ગઈ છોડ. તો હવે સાબિત થઈ ગયું કે ભાઈ આ દ્રાવણમાં કે ફૂગમાં કોઈ એવું ઘટક છે જેને કારણે આ ડાંગરના છોડની ઊંચાઈ ખૂબ જ મોટી થાય છે, ખૂબ જ ઊંચા છોડ થાય છે. એટલે અહીંયા જો ફરીથી વાક્ય વાંચું છું. ઇકરોસોવા જાપાનીઝ વૈજ્ઞાનિકે જીબ્રેલા ફુજીકોરોઈ રોગકારક ફૂગ ધરાવતું, બરાબર છે, રોગકારક ફૂગ ધરાવતું પણ અન્ય જંતુમુક્ત લેમાં બીજો કોઈ ચેપ હોવો જોઈએ નહીં, કારણ કે નેતરી છોડને પછી એનાથી બી બીજી વિપરીત અસર થાય. તો જે ફૂગને કારણે અસર થાય છે એનું પરીક્ષણ વ્યવસ્થિત ન થઈ શકે ને એમ. અન્ય જંતુમુક્ત ગાળણની સારવાર ડાંગરના તંદુરસ્ત છોડને આપી અને આ છોડમાં રોગના લક્ષણો જોયા. કયા રોગના લક્ષણો મિત્રો? મૂર્ખ છોડ એટલે કે બકાને, એટલે કે ખૂબ જ ઊંચાઈ વધી જવી એમ, બરાબર. અચ્છા, આ સક્રિય પદાર્થની ઓળખ રોગકારક ફૂગ પરથી જીબ્રેલિક એસિડ તરીકે થઈ, બરાબર છે. એટલે પછી પરીક્ષણ કરવામાં આવ્યું કે ભાઈ જે છોડ મોટો થાય છે, મૂર્ખ છોડ થાય છે, બકાને રોગ માટે જવાબદાર છે, એનું કારણ શું? બરાબર. તો જીબ્રેલા ફુજીકોરોઈ નામની ફૂગમાંથી સ્ત્રાવ પામતો એસિડ, એટલે જીબ્રેલા ફુજીકોરોઈ એ ફૂગનું નામ છે અને એના નામ ઉપરથી આ જીબ્રેલિક એસિડ એવું નામ આપવામાં આવ્યું કે જે ઘટક બકાને માટે જવાબદાર છે એને શું નામ આપ્યું? જીબ્રેલિક એસિડ, અથવા એ જીબ્રેલિન નામના અંતસ્ત્રાવ તરીકે ઓળખાય છે. ચાલો ત્રીજો ઘટક જોઈએ મિત્રો, સાઇટોકાઇનિન. તો સાઇટોકાઇનિન એફ સ્કુગ વૈજ્ઞાનિકનું નામ છે, એફ સ્કુગ અને તેમના સાથીદારોએ એટલે બીજા એના સાથી વૈજ્ઞાનિકોએ નિરીક્ષણ કર્યું કે તમાકુના પ્રકાંડના આંતરગાંઠના ભાગને, બરાબર છે, આંતરગાંઠના ભાગને ઓક્સિન ઉપરાંત વાહક પેશીઓના સ્ત્રાવ એટલે અહીંયા સત્વ લખ્યું છે, ટેક્સ્ટબુકમાં આવો શબ્દ છે વાહક પેશીઓના સત્વ એટલે નિતાર, નિષ્કર્ષ. ઈસ્ટનું સત્વ, નાળિયેરનું દૂધ કે ડીએનએ પૂરક સ્વરૂપમાં આપવામાં આવે ત્યારે તેમાં અવિભેદિત કોષ સમૂહ મતલબ કેલસ મેળવી શકાય છે. તો મિત્રો ધ્યાનથી સમજો આ વાક્ય શું કહેવા માંગે છે. તો તમાકુનું જે પ્રકાંડ છે એ તમાકુના પ્રકાંડમાંથી એની આંતરગાંઠમાંથી કેલસ પ્રાપ્ત કરવું છે. કેલસ એટલે અવિભેદિત કોષોનો સમૂહ, બરાબર છે. વિભાજન પામતા હોય એવા કોષોના સમૂહને કેલસ કહેવામાં આવે છે. હવે પ્રાપ્ત કરવું છે તો કઈ રીતે એને પ્રાપ્ત કરી શકાય છે? હવે આ તમાકુનો છોડ છે, સમજો આ તમાકુનો છોડ છે, આની આંતરગાંઠ છે, અહીંયા પર્ણ છે, અહીંયાનું પર્ણ છે. જો હવે થાય છે એવું
કે આ ગાંઠ છે, આ ગાંઠનો ભાગ છે, એટલે અહીંથી આટલું અંતર છે ને આપણે શું કહીશું? આંતરગાંઠ. આ આંતરગાંઠ છે. તો હવે એફ સ્કૂગ અને તેમના સાથીદારોએ નિરીક્ષણ કર્યું કે તમાકુના પ્રકારના આંતરગાંઠના ભાગને, હવે આમાંથી આંતરગાંઠના ભાગને એટલે આમાંથી કોઈ ટુકડાને કેલસ તરીકે વિકાસ પામવો છે. કેલસ એટલે મિત્રો અવિભાજિત કોષોનો સમૂહ. અવિભાજિત કોષોનો સમૂહ. હવે અવિભાજિત કોષો એટલે કોષો વિભાજન પામી શકે તેવા હોય. કોષો વિભાજન પામે તેવા કોષોનો સમૂહ. બરાબર છે? એટલે માની લો કે કોઈ પ્રકારનો ટુકડો છે, આમાંથી નાનો આવો પ્રકારનો ટુકડો લઈ લીધો અને હવે એ ટુકડામાંથી કેલસ પદ્ધતિ દ્વારા એમાંથી નવો આખો છોડ બનાવવો છે. તો આ અવિભાજિત કોષોનો આંતરગાંઠનો ટુકડો છે, આ સમજી લો. બરાબર? હવે એના કોષો સતત કોષ વિભાજન પામવા જોઈએ. સતત કોષ વિભાજનની ક્રિયા થાય એટલે આ ટુકડાનું રૂપાંતર કેલસમાં થાય. બરાબર? પણ હવે આ ટુકડાના કોષનું કોષ વિભાજન કરતા કોઈ ઘટકનો સહયોગ જોઈએ. એટલે કે હવે માની લો કે આ ટુકડાને કોઈ તમે દ્રાવણમાં નાખો છો. બરાબર છે? આ પોષક દ્રાવણ છે. આ પોષક દ્રાવણમાં નાખ્યો આ ટુકડો. બરાબર? કોનો ટુકડો? તમાકુના પ્રકારનો ટુકડો. હવે એમાંથી બનાવવો શું છે? કેલસ બનાવવું છે. કેલસ બનાવવું છે એટલે આ જે ટુકડો છે એ કોષોનો સમૂહ છે કે પેશી છે, સમજો. બરાબર? હવે એને પોષક દ્રાવણ કે એવા અંતઃસ્ત્રાવો પ્રાપ્ત થાય એટલે હવે એ કોષો સતત કોષ વિભાજન પામી અને એક મોટો કદનો વિભાજન પામતા કોષનો સમૂહ બનાવે. એ સમૂહ બને એને કેલસ કહેવાય છે. પણ કેલસ બનવા માટે મિત્રો કોષ વિભાજન થવું જરૂરી છે. પણ કોષ વિભાજનની ક્રિયા પોષક દ્રાવણમાં એમ જ ન થાય, એમાં કેટલાક વિભાજન પ્રેરતા ઘટકો નાખવા પડે છે. વિભાજન પ્રેરતા ઘટકો નાખવા પડે છે. તો હવે જોજો, આ સંશોધન વૈજ્ઞાનિકે કર્યું કઈ રીતે? તો સ્કૂગ અને તેમના સાથીદારોએ નિરીક્ષણ કર્યું કે તમાકુના પ્રકારના આંતરગાંઠના ભાગને ઓક્સિન ઉપરાંત, એટલે પોષક દ્રાવણો તો નાખ્યા જ એમાં, બરાબર છે, વત્તા એમાં ઓક્સિન ઉમેરવામાં આવ્યો. ઓક્સિન જે વૃદ્ધિ પ્રેરક અંતઃસ્ત્રાવ છે. બરાબર? ઓક્સિન ઉપરાંત બીજા કયા ઘટકો નાખવામાં આવ્યા? બરાબર? તો કે વાહક પેશીઓના સત્વ એટલે કે નિતાર, વાહક પેશીઓનો નિતાર પ્રવાહી, અથવા ઈસ્ટનું સત્વ, ઈસ્ટનો નિતાર, નાળિયેરનું દૂધ કે ડીએનએ પૂરક સ્વરૂપમાં ઉમેરવામાં આવ્યા. તો આવા બધા ઘટકોમાંથી કોઈ પણ એક ઘટક છે ઓક્સિન સાથે જ્યારે ઉમેર્યો, બરાબર, ત્યારે તેમાં અવિભાજિત કોષ સમૂહ કેલસ મેળવી શકાયો. એટલે ત્રણમાંથી કાં તો ઈસ્ટનું સત્વ ઉમેર્યું, અથવા તો વાહક પેશીના સત્વ એટલે નિતાર મિત્રો. વાહક પેશીમાંથી જે નિતાર, કારણ કે વાહક પેશો છે એમાં તો પ્રવાહી કે ઘટકો બધા વહન પામતા હોય કે નહીં, તો એનો રસ જે ભેગો કરવામાં આવે એને શું કહેવાય? નિતાર કહેવાય. ઈસ્ટનું નિતાર, બરાબર, અને કાં તો નાળિયેરનું દૂધ એટલે કે નાળિયેરનું પાણી અને ડીએનએ. આ કોઈ પણ માંથી એક ઘટક છે આમાં ઉમેરવામાં આવ્યો ત્યારે કેલસ બન્યો. ત્યારે આ વૈજ્ઞાનિકોને કેલસ પ્રાપ્ત થયો. તો એનો મતલબ એવો થયો કે માત્ર ઓક્સિન નહીં, પણ ઓક્સિનની સાથે આમાં રહેલો કોઈ ઘટક પણ કોષ વિભાજનને પ્રેરે છે અને એ ઘટક કેલસ પ્રાપ્ત કરવા માટે જવાબદાર બને છે. એટલે પછીનું વાક્ય શું લખ્યું? સ્કૂગ અને મિલરે પછીથી, શરૂઆતમાં તો પ્રયોગ કરતા હોય એટલે આવા બધા ઘટકો કે નાખીને અનુમાન કરતા હોય કે આમાંથી કોઈ ઘટક આમાં ગયો અને એને કારણે કોષ વિભાજન થયું અને એમાંથી કેલસ પ્રાપ્ત થયો. પણ પ્રયોગના અંતે સ્કૂગ અને મિલરે પછીથી
સાયટોકાઇનેસિસ એટલે કે કોષ વિભાજનને પ્રેરક સક્રિય પદાર્થની ઓળખ કરી. એટલે કે આમાંથી કોઈ પણ ઘટક જ્યારે આમાં નાખવામાં આવતું હતું ત્યારે આમાં રહેલું કોઈ એક ઘટક બરાબર જે સાયટોકાઇનેસિસની પ્રક્રિયાને ઉત્તેજે છે, મતલબ કે કોષ વિભાજનની પ્રક્રિયાને ઉત્તેજે છે અથવા સક્રિય કરે છે એવા પદાર્થની ઓળખ કરી અને તેમને અલગીકરણ કર્યું, સ્ફટિકીકરણ કરી અને તેનું નામ કાઇનેટીન આપવામાં આવ્યું. એટલે એનો મતલબ એવો કે આ બધા ઘટકોમાંથી કોઈ કાઇનેટીન નામનો ઘટક પ્રાપ્ત થાય છે. અને એ કાઇનેટીન નામનો ઘટક છે જ્યારે આમાં ઓક્સિજનની સાથે પોષક દ્રાવણમાં ઉમેરવામાં આવે છે એટલે કોષ વિભાજનને પ્રેરે છે. એટલે આ જે પેશીનો ટુકડો હતો, તમાકુની આંતરગાંઠનો ટુકડો હતો, બરાબર છે, એમાં કોષ વિભાજનની ક્રિયા થાય અને આમાંથી કોષ વિભાજનની ક્રિયા થાય, બરાબર છે. એટલે પેશીનો જે ટુકડો હતો એ પેશીના ટુકડામાંથી વિભાજન પામતા કોષનો આખો સમૂહ બની જાય છે, બરાબર. વિભાજન પામતા કોષનો આખો સમૂહ બની જાય છે. એને શું કહેવામાં આવે છે? કેલસ કહેવામાં આવે છે, બરાબર. તો સાયટોકાઇનિનનું ઘટક તરીકેની જે સૌપ્રથમ ઓળખ થઈ છે કયા પદાર્થ તરીકે? કાઇનેટીન. આ રાસાયણિક ઘટક છે. બાકી અંતઃસ્ત્રાવ તરીકે કાઇનેટીન કયા નામે ઓળખવામાં આવે છે? સાયટોકાઇનિન. ઓકે, તો આ સાયટોકાઇનિનના સંશોધનની વાત આપણે કરી. ત્યાર પછી એબ્સિસિક એસિડ એબ્રિવિએશન છે ABA. એબ્સિસિક એસિડ ABA 1960 ના મધ્ય ભાગમાં 3 અલગ અલગ સંશોધકોએ વિવિધ પ્રકારના 3 અવરોધકોનું શુદ્ધિકરણ તેમજ રાસાયણિક લાક્ષણિકરણ નોંધ્યું. શું કહે છે ભાઈ? 1960 ના મધ્ય ભાગમાં 3 અલગ અલગ વૈજ્ઞાનિકોએ 3 અલગ અલગ ઘટકોનું સંશોધન કર્યું, અલગ અલગ રીતે, પોતપોતાની રીતે, બરાબર છે. આ 3 ઘટકો ક્યાં ક્યાં? બરાબર, તો એમાં જોવો તો આ રસાયણમાંનું પહેલું ઘટક છે અવરોધક બી, પછી એબ્સિસિન 2 અને ત્રીજું છે ડોર્મિન. આવા નામ હતા. 1960 ના મધ્ય ભાગમાં 3 અલગ અલગ સંશોધકોએ, 3 અલગ અલગ વૈજ્ઞાનિકોએ વિવિધ પ્રકારના 3 અવરોધકોનું શુદ્ધિકરણ અને રાસાયણિક લાક્ષણિકરણ નોંધ્યું. તો 3 જુદા જુદા વૈજ્ઞાનિકોએ પોતપોતાની રીતે આવા 3 અવરોધક રસાયણો સંશોધન કર્યા, બરાબર છે. આ 3 અવરોધક રસાયણો ક્યાં ક્યાં હતા? અવરોધક બી, એબ્સિસિન 2 અને ડોર્મિન. અચ્છા, ત્યારબાદ આ ત્રણેય પદાર્થો રાસાયણિક રીતે એક સરખા સાબિત થયા. ભલે અલગ અલગ વૈજ્ઞાનિકો દ્વારા સંશોધન થયા, બરાબર છે, દરેકે અલગ અલગ એનું નામકરણ કર્યું, પણ પછીથી ખબર પડી કે આ ત્રણે 3 પદાર્થો એટલે કે અવરોધક બી, એબ્સિસિન 2 અને ડોર્મિન આ રાસાયણિક રીતે જોઈએ તો બધાની અસર તો એક સરખી છે, બંધારણ કે અસર સરખી છે, અને તેમનું નામકરણ એબ્સિસિક એસિડ એવું આપવામાં આવ્યું. તો ચાલો આ એબ્સિસિક એસિડની વાત થઈ ગઈ. હવે ઇથિલિન. તો ઇથિલિન છે કઝિન્સ નામના વૈજ્ઞાનિકે નોંધ્યું કે પાકેલા સંતરામાંથી મુક્ત થતો બાષ્પશીલ પદાર્થ તેની નજીકમાં રાખેલા અપરિપક્વ કે કાચા કેળાને ઝડપથી પકાવી નાખે છે. તો કઝિન્સ નામના વૈજ્ઞાનિકે એવું સંશોધન કર્યું મિત્રો કે પાકેલા સંતરામાંથી, પાકેલા સંતરા હોય એકદમ પાકેલા સંતરા, બરાબર, તો એમાંથી કોઈ બાષ્પશીલ પદાર્થ નીકળતો હોય છે અને એની નજીકમાં રાખેલા અપરિપક્વ અથવા કાચા કેળાને ઝડપથી પકાવી નાખે છે. એટલે કે સંતરા, પાકા સંતરા હોય એકદમ પાકેલા સંતરા, એમાંથી કોઈ વાયુમય પદાર્થ છે, બાષ્પશીલ પદાર્થ છે, નીકળતો હશે અને એ બાજુમાં જે કાચા કેળા પડેલા હોય એ કાચા કેળાને બાષ્પશીલ ઘટકની અસર થાય એટલે કાચા કેળા છે એ પાકી જાય ટૂંકમાં, બરાબર. આવું અવલોકન કઝિન્સે નોંધ્યું, બરાબર. અને ત્યારબાદ આ બાષ્પશીલ પદાર્થને શું નામ આપવામાં આવ્યું? ઇથિલિન તરીકે ઓળખવામાં આવ્યો. અને આ ઇથિલિન એક બાષ્પશીલ એટલે કે વાયુમય પીજીઆર પ્લાન્ટ ગ્રોથ રેગ્યુલેટર્સ છે, બરાબર.
તો ઇથિલિન છે એ કાચા ફળોને પકવવા માટે જવાબદાર છે. રેડી? વાયુ સ્વરૂપ છે એટલે વાયુમય પ્લાન્ટ ગ્રોથ રેગ્યુલેટર્સ છે. તો મિત્રો આ 5 પ્રકારના જુદા જુદા રસાયણો વૃદ્ધિ નિયામકો એના સંશોધનની વાત આપણે કરી છે. તો આપણે જાણીએ છીએ હવે કે સર્વપ્રથમ આપણે જોઈ ગયેલા ઓક્સિન, પછી જિબ્રેલિન અને સાઇટોકાઇનિન આ 3 પીજીઆરએસ છે વૃદ્ધિકારક છે, બરાબર, વૃદ્ધિ માટે જવાબદાર છે. અને એબ્સિસિક એસિડ અને ઇથિલિન છે, બરાબર, આ વૃદ્ધિ અવરોધક અંતઃસ્ત્રાવ તરીકે કાર્ય કરે છે. ઓકે મિત્રો, તો હવે પછીના લેક્ચરની અંદર એક અંતઃસ્ત્રાવ વિશેનું વિગતવાર વર્ણન અને એના કાર્યો છે એની ચર્ચા આપણે કરીશું. ઓકે મિત્રો, તો આ લેક્ચરને આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. નમસ્કાર, ઓમ શાંતિ.